રામદેવ પીરે પોતાની જ પત્ની નેતલદેનો ત્યાગ કેમ કર્યો અને એવું તે શું વચન આપ્યું જે સીધું ભવિષ્ય સાથે જોડાયેલું હતું? મિત્રો, કહેવાય છે કે એક દિવસ નેતલદેએ રામદેવ પીર અને ડાલીબાઈના પવિત્ર ભાઈ બહેનના સંબંધ પર શંકા કરી. નેતલદેએ કહ્યું, હું રાજપૂતાણી હોવા છતાં આ ચમારની દીકરી સાથે તમારા કેવા સંબંધ? આ સાંભળીને રામદેવ પીર દુઃખી અને ગુસ્સે થયા અને કહ્યું, બસ નેતલદે, આટલો જ વિશ્વાસ? ડાલીબેન મારી ધર્મની બહેન છે, તેણે મને રાખડી બાંધી છે. પછી રામદેવ પીરે કઠોર વચન આપ્યું કે તમે ચમારની દીકરી પર શંકા કરી છે એટલે તમારે ચમારના ઘરે જન્મ લેવો પડશે. પરંતુ મિત્રો, સૌથી રહસ્યમય વાત તો હવે આવે છે. રામદેવ પીરે એક ભવિષ્યવાણી કરી. હું ફરી નિષ્કલંક અવતાર લઈશ. જૂનાગઢમાં જાન આવશે, વંથલીમાં વિવાહ થશે, પરબદામાં મીંઢોળ છૂટશે અને સાબરમતીના કિનારે આપણો ફરી મિલાપ થશે. કહેવાય છે કે આગળના જન્મમાં નેતલદે ગંગા સતી તરીકે જન્મ્યા અને રામદેવ પીરના આ પુનર્મિલનની કથા આજે પણ લોકોમાં ચર્ચાય છે. પણ સવાલ એ છે કે શું આ માત્ર શ્રાપ હતો કે પછી કોઈ ઊંડી ભવિષ્યવાણી? તમારા મંતવ્ય નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને ફોલો કરવાનું ભૂલશો નહીં.